वडोदरा में विश्वामित्री परियोजना और आगामी बजट को लेकर वडोदरा महानगर पालिका में एक महत्वपूर्ण बैठक आयोजित की गई। म्युनिसिपल कमिश्नर दिलीप राणा की अध्यक्षता में हुई बैठक में कुल 59 इंजीनियरों की भर्ती की जानकारी दी गई, जो महानगर पालिका की विभिन्न परियोजना पर काम करेंगे। इन इंजीनियरों को विशेष रूप से विश्वामित्री परियोजना के बारे में जानकारी दी गई है, ताकि परियोजना से जुड़ी सभी गतिविधियां सही तरीके से चल सके। इसके साथ ही महानगर पालिका द्वारा आगामी बजट के संबंध में भी चर्चा की गई। इस बजट के लिए नागरिकों से सुझाव भी मांगे जा रहे हैं। अब तक 350 से अधिक सुझाव प्राप्त हो चुके हैं और ये सुझाव लगातार आ रहे हैं। आज कॉर्पोरेशन में जे एडिशनल एंजीनियर અને આસિસ્ટન્ટ એડિશનલ એન્જિનિયર જે ઇજનેરોની ભરતી થઈ હતી એમનું ટ્રેનિંગ સેશન જેવું રાખવામાં આવ્યું હતું। કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટ, વિવિધ કામગીરી, કોર્પોરેશનના બધા ઝોન, વોર્ડ એનાથી અમને અવગત કરાવવામાં આવ્યા હતા। સાથોસાથ એક અમે વિશ્વામિત્રી જે નદીનું ડિસિલ્ટિંગ કરવાનું છે એના આગોતરા પ્લાનિંગની પણ એક મિટિંગ અત્યારે બધા એન્જિનિયર્સ જોડે થઈ છે। એ ઉપરાંત વિવિધ ઝોન કક્ષાએ પણ જે પણ કાચ સફાઈ કરવાની છે, કાચને પોળી કરવાની છે, ઊંડી કરવાની છે, એનું રિસેક્શનિંગ કરવાનું છે, એ દરેકે દરેક ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે એનું પણ પ્લાનિંગ થયું છે। જે વિશ્વામિત્રી નદીને ડિસિલ્ટિંગ માટેની જે રેમ્પની જે કામગીરી ગતિમાં છે એનો પણ રિવ્યૂ થયો છે। એટલે સમગ્ર રીતે દરેકે દરેક પાસા જે વિશ્વામિત્રી નદી અને અન્ય જે ઝોન વાઇઝ કામ કરવાના છે એની માટેનું માઇક્રો પ્લાન આજે તૈયાર થયો છે। અને બજેટની મિટિંગ પણ અમે અત્યારે લઈ રહ્યા છીએ, જેમાં જે બજેટ આગામી સમયમાં આવવાનું છે એની માટે થઈને એના ચાલુ કામો, આગામી આયોજન જોડે જોડે જેટલું રિવાઇઝ બજેટ જે અમે કરવાના છીએ એની પણ અત્યારે એક ચર્ચા છે।